ता नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो वे सर्वसान्निध्यं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणि मङ्गलं कुन्दकुन्दारो जय धर्मोऽस्तु प्रधान दीन भुवन में वीतराग विज्ञान शिव स्वरूप शिव का नाम प्रियो दसारी। પર્વાધિરાજ 10 લક્ષણ પર્વમાં આપણે મુનિરાજોના ચારિત્ર રૂપ ધર્મના 10 લક્ષણોની આરાધના કરી રહ્યા છે. આજે પૂજ્ય ગુરુદેવશ્રીના આપણા પ્રવચનમાં આવ્યું કે જ્યારે મુનિરાજ પોતાના આત્માના આનંદમાં લીન હોય છે ત્યારે બાજુમાં ઢોલ નગારા વગાડે તો પણ ખબર પડતી નથી. આવ્યું ને, સાંભળ્યું ને? આમાં બેંગ્લોર વાળાને ગઈકાલે આવ્યું હશે. તમે એક પ્રવચન અમારાથી આગળ છો તો તમને ગઈકાલે એવું આવ્યું હશે. જો મુનિરાજ જ્યારે પોતાના આત્મામાં લીન હોય છે, આત્મામાં લીન હોય છે એનો શું મતલબ? એનો શું મતલબ કે જે વસ્તુમાં એમને રુચિ છે, જ્યાં પોતાપણાનો ત્યાં ભાવ છે, અને એમ જ માન્યતા છે કે અહીંયા લીન થવાથી મને આનંદ મળશે, તો પૂરેપૂરું જેટલું એમનું સામર્થ્ય છે, સામર્થ્ય એટલે કે જેટલી એમની જ્ઞાનની શક્તિ છે, જેટલી એમની ચારિત્રની સ્થિરતા છે, જેટલું એમનું પુરુષાર્થ, એમનું વીર્ય છે, એ બધું એ પોતાના આત્માને સમર્પિત કરી દે છે. એટલે કે બધાથી પોતાના આત્માને જ જાણે છે, ત્યાં કોઈ વિકલ્પ કરતા નથી. એ આત્મામાં બસ લીન છે અને એમનો અનુભવ, એ આનંદનો અનુભવ ત્યાં માણી રહ્યા છે. એવી પરિસ્થિતિમાં એને જ વિતરાગી પરિણતિ કહેવાય, તો એને જ આત્માનો આનંદ કહેવાય. એવી પરિસ્થિતિમાં જ્યારે મુનિરાજ લીન હોય છે તો ત્યારે એમને બહાર શું પરિસ્થિતિ બની રહી છે એનો ખ્યાલ પણ એમને આવતો નથી. જો મુનિરાજની આ પરિણતિ તો એમની વાસ્તવિક મુનિ દશા છે. ચક્રવર્તીના જીવ હોય, ચક્રવર્તી રાજા હોય, ચોથા ગુણસ્થાન વર્તી છે, અવ્રતી છે, સમ્યક દ્રષ્ટિ શ્રાવક, બરાબર, અને એમને 96,000 રાણી આદિ સર્વ ભોગ વૈભવ બધું અવેલેબલ છે. તો ત્યાં એમને સુખમાં શું કમી લાગી હશે કે બધું છોડીને, આ બહારનો બધો વૈભવ છોડીને એ વન જંગલમાં નગ્ન દિગંબર અવસ્થા ધારણ કરીને ચાલ્યા જાય છે. અને એમને ત્યાં શું વધારે લાગ્યું હશે કે જે એમને આટલા વૈભવની વચ્ચે પણ નહોતું મળ્યું, જે એમને ત્યાં જંગલમાં મળે છે. બોલો, વિચાર તો કરો. એક સેકન્ડ માટે એ મુનિરાજની અંતર પરિણતિનો આપણે વિચાર તો કરીએ. સમજો આપણે કોઈક એક અહીંયા ઇન્ડિયામાં આપણી લાઈફ સેટ હોય અને કોઈક બોલાવે કે આવો અમેરિકા આવી જાઓ અમારી પાસે, અમે તમને અહીંયા બિઝનેસ સેટ કરી આપશું, તમને ઘરની બધી વ્યવસ્થા કરી આપશું, ગાડી વાડી બધું લઈ આપશું. તો અહીંયા કરતા ત્યાં કંઈક વિશેષ લાગે તો જીવ છોડીને ત્યાં જાય ને. નહીં તો ઇન્ડિયા છોડીને કોઈ અમેરિકા શું કામ જાય? ખ્યાલ આવે છે? એવી જ રીતે મુનિરાજને એવા જે સંસાર રૂપ દશામાં એવું તો શું દુઃખ હશે, અને જે ત્યાં મુનિ દશામાં એવું તો શું સુખ છે કે આ બધું છોડીને ચાલ્યા છે. અને છોડે છે કેવી રીતના? જાણે આમ આમ ઠોકર મારીને વયા જાય છે. આમ સાઈડમાં કંઈક પડ્યું હોય અને આમ પગેથી લાત મારીને પોતે નીકળી જાય છે જંગલમાં. પાછા વળીને જોતા નથી કે મારા ઘર પરિવારનું શું થયું. જો બીજી વાત કહું, એક વિચાર કરજો. જે જીવ મુનિ દિશા લઈને નીકળી પડે છે, એ જીવને હવે નેક્સ્ટ ક્યાં આહાર મળશે એને ખ્યાલ છે?
એની કઈ ગેરંટી છે કે ક્યાં એમને આહાર મળશે? અચ્છા ચલો, એક ઉપવાસ કર્યો, 2 ઉપવાસ કર્યા, કેટલા દિવસ પછી જે જાતનો શુદ્ધ આહાર મળવો જોઈએ એવો કેટલા દિવસ પછી મળશે એની કોઈ ગેરંટી છે? બોલો, રહેવાના ઠેકાણા નહીં, ક્યાં રહેશે એવી કોઈ ફિક્સ જગ્યા નથી એવી. ખાવા પીવાના ઠેકાણા નહીં, પહેરવાના તો આમે નથી કઈ, પહેરવાનું તો આમે નગ્ન દિગંબર અવસ્થા છે. જે આપણે મનુષ્ય ભાવમાં જેને બેઝિક નેસેસિટી કહીએ છે, રોટી, કપડા, મકાન, એ ત્રણેયના એમને ઠેકાણા નથી મુનિરાજ છે ને. તો એક રીતે આમ કહીએ તો સ્ટેબલ લાઈફ હતી એમની. કેવી લાઈફ હતી? એકદમ સ્ટેબલ લાઈફ હતી. અને મોટા રાજા મહારાજા હતા એટલે ઘર, કપડા, ખાવા પીવાની કોઈ કમી નહોતી એમની. એ છોડીને કોઈ આવી અનસ્ટેબલ લાઈફમાં શું કામ વયું છે કે જ્યાં હવે કોઈ વસ્તુના ઠેકાણા નથી? સુકુમાલ મુનિરાજની કથાની આજે વાત આવી ને આપણને. શું સુકુમાલ મુનિરાજને પહેલેથી ખબર હતી કે ઓલી શિયાળની આવીને મને 3 દિવસમાં ખાવાની છે? જે જીવ મુનિ દીક્ષા લઈને નીકળી પડે છે, મારે કહેવું તો એ છે કે એમને પોતાના આગલા જીવનનો કઈ ભરોસો છે કે આ મારું જીવન હવે આવી રીતના ટકશે એવો એમને કઈ ગેરંટી છે? કઈ ગેરંટી નથી ને. તો એ આવી દશા એ લેવા માટે ઈગર હોય છે. ખ્યાલ આવે ને? તો એ આવી મુનિ દશાને ગ્રહણ કરવા એ જીવ તત્પર છે. તો એમને ત્યાં એવું તો શું સુખ ભાસતું હશે, એવું શું સુખ એમને ત્યાંથી મળતું હશે, એનો એકવાર તો આપણે વિચાર કરીએ. ખ્યાલ આવે? સમજો જે આપણે સમજો આપણી કઈ જોબ આદિમાં હોઈએ અને બીજી બાજુ કોઈ ફેમિલી બિઝનેસ છે. હવે એ ફેમિલી બિઝનેસમાં વધારે વળતર મળે એવું પેલા અનુમાન કોઈને આવે તો એ જોબ મૂકીને એ ફેમિલી બિઝનેસમાં જોડાઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? પણ એને ગેરંટી ન હોય કે ભાઈ આમાં ફેમિલી બિઝનેસમાં આગળ વધી શકશે કે નહીં, મને ફાવશે કે નહીં, કે આમાં કોમ્પિટિટિવ રહી શકાશે કે નહીં, એ બિઝનેસ વધારી શકાશે કે નહીં. તો જોબ મૂકવાની હિંમત કરે? ન કરે ને. તો જોબ પકડી રાખે કે ભાઈ ને આમાં નાની કઈ એનો ભરોસો નથી, કઈ ગેરંટી નથી. હવે મુનિરાજ પોતાના ગ્રસ્ત જીવનમાંથી જે જાતનું મુનિ દશામાં પદાર્પણ કરે છે, ઇટ ઇઝ અ પાથ ઓફ નો રિટર્ન. જે પણ મુનિ દીક્ષા લે એ હવે પાછા આવીને ચલો હવે નો ફાવ્યું. ઓલામાં તો શું આપણે બિઝનેસ આદિ નો ફાવે તો પાછી જઈને જોબ લઈ લેવાય. પણ આમાં હવે નો ફાવ્યું તો પાછા ઈ ઘરે તમે વળીને જાઓ કે લાવો હવે પાછો રાજા થઈ જાઓ, તો આપણને કોઈ પાછા લે? કોઈ નો લે. ખ્યાલ આવે છે ને? તો એમને ત્યાં કેટલી સુખની દ્રઢતા હશે કે મને અહીંયા સુખ મળવાનું જ છે, કે એમાં એવું પદાર્પણ કરે છે કે હવે ત્યાંથી પાછા વળવાનો એમને રસ જ નથી. અરે પાછા શું, હવે તો એમને એમાં બી રહેવાનો રસ નથી. એમને તો આગળ જઈને બસ અર્યંત અવસ્થા પ્રગટ કરવી છે. એટલે એવું એક અંતરનું સુખ એ કેવું અનમોલ રતન હશે કે જે બહારની બધી જ વસ્તુ જીવ છોડવા માટે તૈયાર થઈ જાય છે. એવું કહેવામાં આવે ને કે સૌધર્મ ઇન્દ્ર જે ઓલું પાલખી લેવાની વારી આવે ને, તો સૌધર્મ ઇન્દ્ર છેલ્લે એક ડાયલોગ કે ને કે હે મનુષ્ય, તમે બસ અંતર મુહૂર્ત માટે તમારું મનુષ્યપણું મને આપી દો અને મારા દેવોનો બધો વૈભવ તમે લઈ લો. આ હું ઇન્દ્ર છું, મારી નીચે અસંખ્યાત દેવો છે, 32 લાખ વિમાન છે, મારી પાસે એટલી અઢળક સંપત્તિ છે કે જે તમારી મનુષ્ય ગતિમાં ક્યારે મળી શકે એવી નથી. એ બધી તમે લઈ લો મારી પાસે, પણ મને શું આપો? બસ એક અંતર મુહૂર્ત માટે તમારું મનુષ્યપણું આપો. શેના માટે? કે હું મુનિ દીક્ષા લઈને સંયમ ધારણ કરીશ. એટલે એ સંયમિત જીવનમાં એ મુનિ દશામાં એવો તો કેવો અંતરનો આનંદ હશે કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે, અવ્રતી છે, એ પોતાની બધી જ સંપત્તિ ત્યાગવા માટે તૈયાર છે. ખ્યાલ આવે છે? એટલે એ મુનિ દશાના આનંદનો જો આપણે
એના ઉપર વિચાર ચિંતન મનન કરીએ તો પણ આપણને વસ્તુ સ્વરૂપની ઘણી ક્લેરિટી થઈ જાય, આપણને વસ્તુ સ્વરૂપ સમજાય જ જાય ને સમ્યક દર્શન થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? જો એવા મુનિરાજ પોતાના અંતર જીવનમાં તો એ નિરંતર એ આત્માના અનુભવનનું રસનું ભોલન કરે જ છે. જેવી રીતના સોગાનીજીના આમાં આવે છે ને દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ એક બોલ છે કે સમ્યક દર્શનની પર્યાયને આવવું હોય તો આવે. હું કેવો છું, અરે હું તો સાક્ષાત ત્રિકાળી ભગવાન અહીંયા હાજરા હજુર છું ને, મારે સમ્યક દર્શનનું શું જરૂર? ખ્યાલ આવે છે? એટલે મુનિરાજની પરિણતિ કેવી હશે કે અર્યંત દશાને આવવું હોય તો આવે. કેવી હશે મુનિરાજની પરિણતિ કે અર્યંત દશાને આવવું હોય તો આવે. હું તો અહીંયા સાક્ષાત હાજરા હજુર આનંદમાં જ લીન છું ને. અત્યારના મુનિ દશામાં જે પ્રચુર આનંદ છે એમાં એ જ્યાં લીન છે ત્યાં એમને બીજા કોઈ વિકલ્પ આમે ઉત્પન્ન નથી થતા. ખ્યાલ આવે છે ને? મુનિરાજને 7મા ગુણસ્થાનમાં એવો વિકલ્પ ઉત્પન્ન થાય કે નહીં કે લાવો હું શ્રેણી ચડીને હવે મોક્ષ પ્રાપ્ત કરી લઉં. જો જીવ 7માથી 8મા ગુણસ્થાનમાં જાય કે 9મામાં જાય કે 10મામાં જાય તો ફરક શું પડે? ફરક શું પડે? જો બહારમાં તો જે પરિવર્તન બધા થાય છે તે થાય છે, કર્મની ગુણ શ્રેણી નિર્જરા અને આ સ્થિતિ કાંડક ઘાત અનુભાગ કાંડક ઘાત આદિ, એ તો બધું બહારની વસ્તુ છે. અને મુનિરાજની અંદર સ્થિરતા વધતી જાય છે, અંતરમાં વિતરાગતાની વૃદ્ધિ, એ પરિણામોની નિર્મલતા અનંત ગણી થાય છે. પણ મારો પ્રશ્ન એ છે કે આ દશા પ્રાપ્ત કરવા માટે મુનિરાજે બુદ્ધિપૂર્વક કર્યું શું? જે 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા હતા ત્યારે તો એમનો બુદ્ધિપૂર્વકનો પુરુષાર્થ હતો કે હું આત્મામાં લીન થઈ જાઉં અને 7મામાં વયો જાઉં. હવે એકવાર 7મામાં ગયા પછી ત્યાંથી 8મામાં જવાનો શું પુરુષાર્થ? ખ્યાલ આવે છે ને? જો જ્યારે મુનિરાજને પુરુષાર્થની ધારા ઉગ્રપણે ઉછળે છે તો એ ઓટોમેટિકલી 7માથી 8મામાં ને 8માથી 9મામાં ને એવી રીતના જાય છે. ત્યાં પરિણામોની નિર્મળતા અનંત ગણી એ પુરુષાર્થની ધારાના ઉછાળા પર ઓટોમેટિક થાય છે. બુદ્ધિપૂર્વક કાર્ય કરવાની અપેક્ષાએ મુનિરાજનું તો એક જ કર્તવ્ય છે, બસ પોતાના આત્મામાં લીન થઈને આનંદનો ભોગવટો કરો. 7મામાં આનંદને ભોગે છે, 8મામાં આનંદને ભોગે છે, 9મામાં આનંદને ભોગે છે, આદિ. હા, આનંદ વધતો જાય છે અને જ્યારે વિતરાગી થશે, પૂર્ણ વિતરાગી 12મા ગુણસ્થાનમાં, ત્યારે સંપૂર્ણ આનંદ પ્રગટ થશે, જેને એમ કહેવાય ને કે અનંત સુખ પ્રગટ થશે. પછી આગળ જઈને અવ્યાબાદ સુખ ને અનંત સુખ 13મામાં, સોરી, પૂર્ણ સુખ 12મામાં, અનંત સુખ 13મામાં, 14મામાં અવ્યાબાદ સુખ આદિ, એ એમને ત્યાં પ્રગટ થશે. પણ એમાં મુનિરાજે કઈ વિકલ્પ પૂર્વક કે ના મારે હવે આમ કરું કે હું શ્રેણીમાં ચડી જાઉં, એવું તો એમને કઈ કરવાનું નથી. કહેવાનો મતલબ શું છે કે મુનિરાજને તો એકમાત્ર કર્તવ્ય છે. આપણે કહીએ ને મુનિરાજના કેટલા આવશ્યક છે? મુનિરાજના 6 આવશ્યક: સામાયિક, તીર્થંકર ભગવાનની સ્તુતિ, આદિ. અરે એ તો એક વ્યવહારની અપેક્ષા, એક કહેવાની વાત છે. ખ્યાલ? જયારે 6ઠા ગુણસ્થાનમાં આવે છે તો આ 6 કાર્ય કરતા જોવામાં આવે છે, એટલે એમ કહેવાય કે મુનિરાજના 6 આવશ્યક છે. પણ બાકી મુનિરાજ બુદ્ધિપૂર્વક તો એક જ પુરુષાર્થ કરે છે, પોતાના આત્મામાં લીન થઈ જાય છે. આ તમારા માટે એક હોમવર્ક છે. જે જીવ પોતાના આત્મામાં લીન થાય છે, જો સાંભળજો ધ્યાનથી, આ ઝૂમ પર પણ, પોતાના આત્મામાં જે લીન થાય છે તો એ આત્મામાં લીન થાય એનો મતલબ શું, અંદર કરે છે શું? ખ્યાલ આવે ને? આ જ પ્રશ્ન મેં પહેલા તમને ભગવાનના સેન્સમાં પૂછ્યો હતો, અર્યંત સિદ્ધ ભગવાન આગળ શું કરે છે. હવે આ પ્રશ્ન હું તમને આપણા મિથ્યા દ્રષ્ટિ અને અવ્રતિ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જે હોય એ કેટેગરીમાં પૂછું છું કે આત્મામાં લીન થાય છે એટલે કરે છે શું? ખ્યાલ આવે છે ને? આનો વિચાર કરીને કાલે આવજો, આપણે કાલે આની વિશેષ ચર્ચા કરશું. હા, તો જો આપણે આગળ વધીએ
મુનિરાજ જેવી અંતરમાં આવી પરિણતિ સહિત હોય છે, તો એમના બહારના જીવનમાં કેવી એમની ચર્યા હોય છે એની આપણે અત્યારના ચર્ચા ચાલી રહી છે. તો જો મુનિરાજને 28 મૂળ ગુણનું પાલન ઓટોમેટિકલી થાય છે, એટલે બહારમાં એમની એવી જ ચર્યા જોવામાં આવે છે. કયા છે 28 મૂળ ગુણ? તો 5 પ્રકારના મહાવ્રત છે, 5 સમિતિ છે, 5 ઇન્દ્રિયનો વિજય હોય છે, એમના 6 આવશ્યક છે અને 7 પ્રકારના અન્ય ગુણો હોય છે. એમાંથી આપણે જે 5 મહાવ્રતના પહેલા 4 મહાવ્રતની ચર્ચા લાસ્ટ ટાઈમ ગયા ક્લાસમાં થઈ. અહિંસા મહાવ્રત, અચૌર્ય મહાવ્રત, સત્ય મહાવ્રત, અચૌર્ય મહાવ્રત અને બ્રહ્મચર્ય મહાવ્રત. આ 4 ની આપણે વાત થઈ. જો હવે બીજી ગાથા આપણે લઈએ છે, એમાં પરિગ્રહ ત્યાગ વ્રત અને 5 સમિતિમાંથી ઈર્યા અને ભાષા સમિતિ વાત આવશે. ગાથા પાઠ કરીએ છે. અંતર ચતુર્દશ વેદ બાહિર સંગ દશ ધાતે ટલે પરમાદ તજી ચૌકર મહી લખી સમિતિ ઈર્યાતે ચલે જગ સુહિત કર સબ અહિત હર શ્રુતિ સુખદ સબ સંશય હરે ब्रह्म रोग हर जिनके वचन मुख चंद्र ते अमृत जय. जो मुनिराजने परिग्रह त्याग હોય છે. કયા પ્રકારનો પરિગ્રહ ત્યાગ હોય છે? કે નગ્ન દિગંબર અવસ્થા છે એ તો છે જ, પણ જો પરિગ્રહ બે પ્રકારના છે. એક છે અંતરંગ પરિગ્રહ અને બીજું છે બહિરંગ પરિગ્રહ. અંતરંગ પરિગ્રહના 14 પ્રકાર હોય છે. એ 14 પ્રકારના નામ આપણને બધાને ખ્યાલ જ છે. એક જો પહેલું છે મિથ્યાત્વ, પછી છે ક્રોધ માન માયા લોભ, અને પછી 9 પ્રકારના નો કષાય: હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક. 1 + 4 5 અને 9 ટોટલ 14. આ 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ છે. આ અંતરંગ પરિગ્રહ કોને હોય છે? દરેક મિથ્યા દ્રષ્ટિ જીવને આ 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ હોય છે. બરાબર. હવે જે પહેલા અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ પદ ધારણ કર્યું, તેમણે મિથ્યાત્વનો ત્યાગ કર્યો છે, મિથ્યાત્વનો નાશ કર્યો છે. હજી એમને બાકીના 13 બચ્યા ને. હવે એમાં પણ જે બાકીના 4 કશાય છે, ક્રોધ માન માયા લોભ, એની એક એક ચોકડી જતી જાય છે. અનંતાનુબંધી ગઈ, પછી દેશવ્રતિ થાય તો અપ્રત્યાખ્યાન આવરણ ગઈ, સકલ વ્રતિ થાય તો ત્યાં પ્રત્યાખ્યાન આવરણ ગઈ, અને જ્યાં યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય અરિયંત ભગવાનનું ચારિત્ર, તો સંજ્વલન ચોકડી પણ એમને નાશ થાય છે. તો આમાંથી મુનિરાજે કઈ ચોકડીઓનો ત્યાગ કર્યો? અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, આ 3નો એમને નાશ કર્યો છે. મિથ્યાત્વનો નાશ કર્યો, આ 3 કષાય ચોકડીનો નાશ કર્યો. અને જો સેમ વસ્તુ 9 કષાયમાં પણ સમજવી, 9 કષાયમાં પણ જેમ જેમ વિતરાગતાની વૃદ્ધિ થતી જાય છે, એમ એમ એક કષાયની હીનતા થતી જાય છે. જેવી રીતના આ કષાયોમાં અનંતાનુબંધી આદિ 4 ચોકડીઓ છે, એવી રીતના આ જ્યાં મિથ્યા દ્રષ્ટિ જીવ હોય તો 9 કષાય બહુ તીવ્રપણે વ્યક્ત થાય છે. અને જેમ જેમ ઉપરના ગુણસ્થાનમાં જીવ જાય તો એ કષાયો પણ મંદ થતી જાય છે. બરાબર. તો મુનિરાજે આ 14 પ્રકારના પહેલા તો અંતરંગ પરિગ્રહનો નાશ કર્યો છે. એ પહેલો પોઈન્ટ. પછી બહિરંગ પરિગ્રહ. બહિરંગ પરિગ્રહના 10 પ્રકાર છે. એ 10 પ્રકાર અનેક ગ્રંથોમાં એનું વર્ણન આવે છે, પણ અલગ અલગ ગ્રંથમાં થોડાક અલગ નામ જુદા જુદા આવે છે ક્યાંક ક્યાંક. તો એ 10 પ્રકારના બહિરંગ પરિગ્રહ કયા છે? જેવી રીતના દાસ દાસી, મકાન, પછી જમીન, સોનું ચાંદી, પછી કપડું ને વાસણ, અને મોટર એટલે ઘોડા ગાડી ને એ બધું. 2 વસ્તુ કઈ હતી? ધન ધાન્ય. બરાબર, ધન ધાન્ય. બરાબર. તો જો આ રીતે, હવે આ નામ તો બહુ જનરલ કીધા ને. હવે આના સિવાય બીજા પણ મહેલો હોઈ શકે, બીજા કઈક જાતના બીજા પરિગ્રહ, કોઈ સંબંધીઓ, સોના, જે આપણે કહીએ ને ધન સોના મોહર ને બધું, અનાજ આદિ, એ બધું આમાં કવર કરી લીધું જનરલી.
પણ એના સિવાય બીજી કાંઈ પણ પરિગ્રહની વસ્તુઓ હોઈ શકે છે. આ તો જનરલ ખાલી એક એમને 10 એક રેપ્રેઝેન્ટેટિવ એક આ 10 પ્રકારના પરિગ્રહ ત્યાં કીધા. પણ ત્યાં મુનિરાજને અન્ય જે પણ પરિગ્રહ છે બધા સમજી લે. અવાજ આવે છે? વચમાં જરા ફોન પડી ગયો તો. આવે છે, ઓકે. તો જો આગળ વધીએ. તો આ તો બહિરંગ પરિગ્રહ અને અંતરંગ પરિગ્રહ. એટલે મુનિરાજને આ દરેક પ્રકારના પરિગ્રહનો ત્યાગ હોય છે. જો દેશવ્રતી શ્રાવક હોય પંચમ ગુણસ્થાન વર્તી, તો એમને અંશે ત્યાગ હોય છે. અને મુનિરાજને પૂરેપૂરો ત્યાગ હોય છે. એટલે એમને દેશવ્રત કહેવાય છે, આમને સકલ વ્રત કહેવાય. જો ભાવાર્થ આપણે વાંચીએ, વિતરાગી મુનિ 14 પ્રકારના અંતરંગ અને 10 પ્રકારના બહિરંગ પરિગ્રહોથી રહિત હોય છે. તેથી તેને પાંચમું પરિગ્રહ ત્યાગ મહાવ્રત હોય છે. બરાબર? આ તો થયું પાંચ મહાવ્રતની ચર્ચા અહીંયા પૂરી થઈ. હવે જો આગળ હવે 5 સમિતિની વાત કરે છે. આ સમિતિ એટલે શું? હા, લિમિટ્સ કરતા એ જાતનું સાવચેતી ભરેલું એમનું આચરણ હોવું. એક ક્ષમતા ભરેલું સાવચેતી ભરેલું એમનું આચરણ હોવું બહારમાં. જે રીતના કે પહેલું જે ઈર્યા સમિતિ, ઈર્યા એટલે કે ગમન જે કરે છે, તો એ ગમન કરવામાં પણ આગળ 4 હાથ જોઈને ચાલવું, કે જેનાથી એકે જીવોનો ઘાત ત્યાં ન થાય. એને ઈર્યા સમિતિ કહેવાય છે. જો દિવસના ભાગમાં સાવધાની પૂર્વક આગળની 4 હાથ જમીન જોઈને ચાલવાનો વિકલ્પ ઉઠે, તે પહેલી ઈર્યા સમિતિ છે. જો કોઈએ ધ્યાન આપ્યું હોય, આપણે પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય ને, તો જે પ્રતિષ્ઠાચાર્ય એ આચાર્ય એટલે ભગવાનની પ્રતિમા લઈને આહારદાન વખતે આવે. કોઈએ તમે નોટિસ કર્યું હશે તો આહારદાન વખતે જ્યારે ભગવાન આવે છે એટલે મુનિરાજ આવે છે, તો મુનિરાજની પ્રતિમા તો ચાલીને ન આવે, એટલે પ્રતિષ્ઠાચાર્ય એમને પોતાના માથા પર લઈને આવે. એટલે પ્રતિષ્ઠાચાર્ય ત્યારે મૌન હોય છે સૌથી પહેલા. કેમ કે મુનિરાજ જ્યારે પણ ગમન કરે ને, તો ગમન કરતા કરતા ક્યારે બોલતા નથી. કેમ કે જો બોલવામાં ધ્યાન જાય અને ત્યાં નીચે કંઈક ચૂક થાય તો કોઈ જીવની હિંસા થવાનો ચાન્સ છે. એટલે વિહાર કરતી વખતે ક્યારે મુનિરાજ બોલતા નથી, મૌન હોય છે. બીજું, એ પ્રતિષ્ઠાચાર્ય છે ને નીચે જોઈને જે ચાલતા હોય, એ 4 હાથ આગળ જોઈને ગમન કરે છે. એટલે એ પ્રતિષ્ઠાચાર્ય જ્યારે એ મુનિરાજની પ્રતિમા ધારણ કરેલ છે, ત્યારે જાણે પોતે જ મુનિરાજ છે એ જાતના અંતર્ભાવ સહિત એ આગળ ચાલે છે. ખ્યાલ આવે? એટલે આ મુનિરાજનું આ ગમન કઈ જાતનું હોય છે એની આપણે ચર્ચા કરીએ છીએ. 4 હાથ એટલે શું? 4 હાથ એટલે કેટલું હશે? 4 હાથ એટલે આપણે આજે હાથ હોય ને એટલું ડિસ્ટન્સ સમજો, તો 1 હાથ 2 હાથ 3 હાથ એટલે લગભગ એમ સમજો 1-2 મીટર જેટલું આંખેથી જોઈ શકાય નજીકમાં, અને સૂક્ષ્મતાથી જોઈ શકાય કે એક જીવ ત્યાં હોય તો ખબર પડી જાય એ જાતનું. અને એમાં પણ બહુ દ્રષ્ટિને આમ તેમ ભમાવતા નથી, જો ધ્યાન આપવાની વાત છે. નહીં તો આપણે સમજો ચાલતા હોય ક્યારેક નીચે જોઈને, તો એમાં પણ આપણે આમ તેમ જોઈએ તો ચૂક થઈ જાય છે. અથવા સમજો નીચે જોવામાં પણ આમ આગળ પાછળ જોયા રાખે તો એનાથી પણ ચૂક થાય છે. ખ્યાલ આવે ને? એટલે એમનું આખું ધ્યાન આગળના ટાર્ગેટ પર નથી, એમનું ધ્યાન નીચે જમીન પર હોય છે. એને ઈર્યા સમિતિ કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, એમ મુનિરાજને એ જોવાનું પ્રયોજન શું છે? નીચે જીવની હિંસા ન થાય એમ. મુનિરાજને અન્ય જીવની હિંસાનો વિકલ્પ છે એટલે નીચે જોઈને ચાલે છે. જો પાછળ છે ને નેક્સ્ટ પેજ ઉપર એષણા સમિતિ માટે આપેલું છે,
પેજ 166 છે મારી 6 ઢાળામાં. ત્યાં વચ્ચે જ ભાવાર્થની વચ્ચે પ્રશ્ન કરીને લખ્યું છે, સાચી સમિતિ કોને કહે છે? મળ્યું બધાને? હા, મળ્યું ને અંદર ત્યાં બેંગ્લોરમાં? જો સાચી સમિતિ કોને કહે છે? પરજીવોની રક્ષા અર્થે યત્નાચાર પ્રવૃત્તિને અજ્ઞાની જીવ સમિતિ માને છે. ખ્યાલ આવ્યો કે નહીં? કે મુનિરાજ કોઈ કીડી આદિની હિંસા થતી બચાવવા માટે આવું કરતા હશે, એમ માનવું તો અજ્ઞાન છે. તો સાચી સમિતિ કોને કહેવાય છે? જો વાંચ્યું. પણ હિંસાના પરિણામોથી તો પાપ બંધ થાય છે. જો કોઈ જીવની હિંસા થઈ જાય તો પાપ બંધ. તો તે જીવને રક્ષાના પરિણામોથી સંવર કહેશો તો પુણ્યબંધ નું કારણ શું થશે? મુનિરાજને ત્યાં એ જીવના પ્રાણ બચાવવાનો જ ભાવ હોય તો જેટલો ટાઈમ સુધી ગમન કરે એટલો ટાઈમ પોતાના આત્માનો અનુભવ ન કરી શકે, કેમ કે એમનું ધ્યાન તો જીવમાં છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને મુનિરાજને દર અંતર મુરે તો આત્માનો અનુભવ કરવાનો નિયમ છે. એટલે ત્યાં મુનિરાજ જો એ જીવના પ્રાણોના ઘાતને બચાવવાના પ્રયોજનથી એ ત્યાં જ ધ્યાન આપ્યા કરે તો એમનું તો આખું જ્ઞાન પરાન્મુખ થઈ ગયું કે આખું જ્ઞાન એમનું બહાર વયું ગયું કન્ટિન્યુઅસ. તો જો આગળ વાંચ્યું. વળી મુનિ એષણા સમિતિમાં દોષ ટાળે છે. આ એષણાની વાત આપણે કરશું આગળની ગાથામાં. એષણા એટલે કે જે ભોજન કરે છે તો ત્યાં કોઈ જીવની હિંસા ન થઈ જાય એટલે એ જાતનું એ શોધ કરીને એ જાતનું ત્યાં ભોજન કરે છે. તો એમાં દોષને ટાળે છે. ત્યાં રક્ષાનું પ્રયોજન નથી, એ જીવની રક્ષા થાય એનું પ્રયોજન નથી, માટે રક્ષાને અર્થે જ સમિતિ નથી. તો સમિતિ કેવી રીતે હોય? મુનિને કિંચિત રાગ થતા ગમન આદિ ક્રિયા થાય છે. મુનિરાજને એવો કિંચિત કંઈક રાગ થયો, કંઈક વિકલ્પ આવ્યો કે વિહાર કરીએ, કંઈક એમને અસ્થિરતા લાગી એટલે વિહાર કરે છે. તો એમાં એમને ગમન આદિ ક્રિયા થાય છે. ત્યાં તે ક્રિયાઓમાં અતિ આસક્તિ ભાવના અભાવથી પ્રમાદરૂપ પ્રવૃત્તિ થતી નથી. જેવી રીતના સમજો આપણને અહીંયા ખૂબ ગરમી લાગી સમજો અને ત્યાં પંખો છે તો આપણને એમ થયું કે ચલો ત્યાં જઈને બેસું, તો શું કરીએ? બસ આમ ઉભા થઈને ચાલવા માંડીએ. આપણે કઈ નીચે જીવોનું ધ્યાન રાખીએ કે એટલો વિચાર કરીએ કે અહીંયા જે જીવ છે ત્યાં ટકશે કે નહીં, કે ત્યાં મરી જશે. ખ્યાલ આવે? તો એવો વિચાર લાંબો આપણે કરતા નથી. પણ મુનિરાજને એવી પ્રમાદરૂપ પ્રવૃત્તિ નથી એટલે પહેલા એ પૂરી રીતે વિચાર કરે છે કે હું અહીંયાથી ત્યાં જઈશ તો ત્યાં કોઈ બીજો તો દોષ નથી આવતો. રસ્તામાં ગમનનો જે જીવોની હિંસાનો દોષ તો નથી, એ તો જુદું જ. પણ બીજા એવા કોઈ શરીર ઉપર એવા કોઈ સૂક્ષ્મ જીવો હોય જેનો ત્યાં જઈને ઘાત તો નહીં થાય ને? શું એ લોકેશનમાં વધારે જીવ હિંસા છે અહીંયા કરતા? વચમાં કોઈ ઘાસ વાળી ભૂમિ કે એવું તો નથી આવતું ને? આ બધો સૂક્ષ્મ વિચાર કરીને પછી આગળ વધે છે, કેમ કે ત્યાં એમને કોઈ પ્રમાદરૂપ પ્રવૃત્તિ નથી. જો આગળ ત્યાં અતિ આસક્તિના અભાવથી પ્રમાદરૂપ પ્રવૃત્તિ થતી નથી તથા બીજા જીવોને દુખી કરીને પોતાનું ગમન આદિ કરવાનું પ્રયોજન સાધતા નથી. એમને પોતાનું પ્રયોજન કોઈ જીવને દુખી કરીને નથી સાધવું. એકવાર મેં સાંભળ્યું હતું ક્યાંક, બહુ પહેલાની વાત છે, કોઈ શાસ્ત્ર રેફરન્સ નથી મળ્યું પણ આ ખાલી સાંભળેલી વાત છે કે સમજો મુનિરાજ ઓલા કેડી ઉપર ચાલતા હોય અને વચમાં કીડીઓ હોય આમ જતી હોય તો મુનિરાજ શું કરે? તો એવું સાંભળ્યું હતું કે એને ટપીને જાય નહીં, એ ત્યાં જ ઉભા રહી જાય, રાહ જુએ. ખ્યાલ આવે છે ને? કેમ કે ત્યાં એ ટપીને જવામાં કદાચ કોઈ કીડીનો આદિનો કઈ ઘાત થઈ જાય તો એમનો દોષ લાગે છે. એમનું એ ચારિત્ર એને કલંક લાગે છે એક જાત, એટલે રાહ જુએ છે. ખ્યાલ આવે ને? એટલે કહેવાનો મતલબ શું છે કે કોઈ અન્ય જીવને દુખી કરીને ગમન આદિ કરતા નથી. તેથી તેમની સ્વયં દયા પળાય છે. મુનિરાજના જે આવા અંતરના કોમળ પરિણામ છે ને, એ પરિણામને કારણે સ્વયં દયા પળાઈ જાય છે. હવે ત્યાં તે જીવનો ઘાત થવાનો જ હોય તો એન કેન પ્રકારે ગમે તેમ રીતે એનો ઘાત થઈ જ જાય છે. એટલે અન્ય જીવની હિંસા થવી કે ન થવી મુનિરાજનું એ કર્તવ્ય નથી કે કોઈ જીવના પ્રાણોને બચાવે. મુનિરાજનું તો એ કર્તવ્ય છે કે પોતાના પરિણામ એ એવા મંદ કશાઈ રાખે
કે કોઈ જીવના પ્રાણોને એમને કારણે ઘાત ન થાય એનો એ સાવચેતી રાખે, એ જાતના પ્રમાદથી બચે છે. આપણે જે વાત થઈ હતી ગઈકાલે કે મોક્ષમાર્ગ પ્રકાશકમાં વાત છે કે અન્ય જીવની હિંસા કોને કારણે થાય, તો કાં તો પ્રમાદને કારણે થાય કે કશાયને કારણે. તો મુનિરાજ એવા તીવ્ર કશાય પણ નથી કે એમને અન્ય જીવની હિંસા થાય, અને એમને એ જાતનો પ્રમાદ પણ, એ જાતની એમની સાવચેતી છે, એટલે એમને એ જાતનો દોષ લાગતો જ નથી, એની દયા તો એમને એમ પડાઈ જાય છે. એટલે પુણ્ય ભાવ તો એમને એમનો થાય જ છે. એટલે બાકી જે બહારમાં એમની દ્રષ્ટિ નીચે કરીને ચાલવાની જે પદ્ધતિ છે, એ તો એમની લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે. ખ્યાલ આવે ને? એ તો એમની જોવાની ને એવી શૈલી જ એવી છે. ખ્યાલ આવે? આપણે લોકોમાં પણ ઘણા લોકો એવા હોય કે જે રસ્તે ચાલતા હોય ને તો ઉપર જોઈને ચાલે. જોયું તમે ક્યારે? અમુક લોકો એવા હોય કે એનું આમ મોઢું ઉપર જ હોય, નજર આમ ઉપર જતી હોય. અમુક લોકો એવા હોય કે એની ઓટોમેટિક નીચે જતું હોય. અમુક લોકો એવા હોય, તમે એને પૂછો ને કે આજુબાજુ કઈ દુકાન ગઈ, તો ઘરે આવીને કહી ના શકે કે આજુબાજુ કોને જોયા, કઈ દુકાન ગઈ, શું થયું. કેમ કે નજર ક્યાં હોય? એ નીચે જ હોય, એને ખબર જ ન હોય કે આજુબાજુ કોણ ગયું, કોણ પાસ થયું. ખ્યાલ આવે? અને બીજા અમુક લોકો જે હોય બહુ સાવચેત હોય કે આ શું થયું, આમ દે આર વેરી એલર્ટ કે આ કોઈ દુકાનમાં કઈક પડદો લાગ્યો હોય કે કઈક હોય, તો અરે આજે તો આમ હતું, એ તરત એને બધું યાદ રહી જાય. દરેક જીવની પ્રકૃતિ જુદી. તો આ મુનિરાજની નેચરલ પ્રકૃતિ થઈ ગઈ છે શું, કે નીચે જોઈને આવી રીતના ચાલે છે. ખ્યાલ આવે ને? એને ઈર્યા સમિતિ કહેવાય છે. તો એમની જે આ સ્વયં દયા પડાઈ જાય છે, એ પ્રમાણે એની સાચી સમિતિ છે. જો આગળ વાંચીએ આપણે, ઈર્યા સમિતિની વાત થઈ. ઈર્યા સમિતિ શું છે કે દિવસના ભાગમાં, જો મુનિરાજ સાંજના કે રાતના ક્યારે ગમન કરતા જ નથી. દિવસમાં જ્યારે એમને ભર રોશનીમાં દેખાઈ શકે એવી પરિસ્થિતિ, જે ટ્વાઇલાઇટ ઝોન હોય ને, એને શું કહેવાય? સંધિકાળ. જ્યારે હજી રોશની ઝાંખી છે ત્યારે પણ ગમન કરતા નથી. એકવાર પૂરતો પ્રકાશ આવે, બહુ ઓવરકાસ્ટ કન્ડિશન હોય ને, ક્યારેક વરસાદ નથી પડતો પણ જરા અંધારું થઈ ગયું છે, તો ત્યારે પણ ગમન કરતા નથી. ખ્યાલ આવે ને? મુનિરાજના જીવનના ઘણા નિયમો હોય છે. નિયમો કરતા પણ આ એમની એક જાતની સાવચેતી છે કે જ્યારે દેખાતું નથી તો ગમન નથી કરતું. તો જો દિવસના ભાગમાં સાવધાની પૂર્વક આગળની 4 હાથની જમીન જોઈને ચાલવાનો વિકલ્પ ઉઠે, તે પહેલી ઈર્યા સમિતિ છે. પછી જો આગળ બીજું છે ભાષા સમિતિ. તથા જેમ ચંદ્રમાંથી અમૃત ઝરે, તેમ તે મુનિના મુખ ચંદ્રથી જગતનું હિત કરવા વાળા, બધા અહિતનો નાશ કરવા વાળા, સાંભળતા જ સુખ આપનારા, સર્વ પ્રકારની શંકાઓને દૂર કરનારા, અને મિથ્યાત્વ એટલે કે વિપરીતતા કે સંદેહ રૂપી રોગોનો નાશ કરનારા એવા અમૃત વચનો નીકળે છે. જો આપણે ગઈકાલે અને આજે સવારના 2 વાર વાત થઈ ને કે ભાષા સમિતિ કોને કહેવાય, કે હિત મિત પ્રિય વચન જે નીકળે છે એને ભાષા સમિતિ કહેવાય છે. મુનિરાજ પહેલા તો કાં તો બોલતા જ નથી, જેને વચન ગુપ્તી કહેવાય, અથવા તો સત્ય વચન જ કહે છે, જે એમનું સત્ય મહાવ્રત છે. અને જે વચન ઉપદેશ આદિ આપે છે, તો એ હિત મિત પ્રિય ઉપદેશ જ આપે છે. તમને કદાચ ખ્યાલ હશે 4 પ્રકારની વિકથાઓ છે. સાંભળ્યું છે? હા. શું છે? સ્ત્રી કથા, ભોજન કથા, રાજકથા અને દેશ કથા. એ જાતની 4 પ્રકારની વિકથાઓ છે. વિકથા એટલે એમ જ કુવાતો, જેને કાંઈ સંબંધ જ નથી. ધેર ઇઝ નો, જેવી રીતે આપણે પોલિટિક્સની વાતો કરીએ ને, એ રાજકથા છે. એ દેશ કથા છે. સોરી, પોલિટિક્સ એટલે ભાઈ આ દેશમાં શું ચાલી રહ્યું છે, એનેથી આપણા જીવનમાં કોઈ વેલ્યુ એડિશન નથી, તો એ જાતની આપણે ચર્ચાઓ કરીએ. હવે મોદીની વાત કરવી એ રાજકથા છે. કોઈ એક વ્યક્તિ છે, મોટો વ્યક્તિ છે, એની વાત કરવી એ કોઈ રાજાની વાત કરવી એના જેવું છે. ખ્યાલ આવે? પછી સ્ત્રીઓની વાત કરવી, ભોજન આદિની વાત કરવી, ઇન જનરલ હવે તો ધંધા પાણી આદિની વાતો કરવી, કે કોઈ પણ આમ
કોઈ અન્ય વ્યક્તિઓના ઘરમાં શું ચાલી રહ્યું છે એ જાતની વાત કરી. આ બધી વિકથાઓ છે. તો મુનિરાજ એમના જીવનમાં એકે જાતની વિકથા કરતા નથી. જે આ 4 પ્રકારની વિકથાઓ છે એનો 15 પ્રકારના પ્રમાદ હોય છે. જે પ્રમાદ હોય ને એ પ્રમાદના 15 ભેદ હોય છે. એ 15 ભેદમાં 4 વિકથા ઇન્ક્લુડેડ છે. અને મુનિરાજને બધા 15 પ્રમાદનો ત્યાગ હોય છે. એટલે મુનિરાજને આ 4 પ્રકારની આડી અવડી વાતો ક્યારે હોતી જ નથી. એક તો મુનિરાજ બોલે જ છે બહુ થોડું, કોઈની સાથે ગ્રીટિંગ્સ કરતા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જો આપણને થોડું ઓડ લાગે, સમજો કે આપણે કોઈ વ્યક્તિ જાણીતું હોય અને હવે એમણે મુનિ દીક્ષા લીધી, તો તમને આમ રસ્તામાં આપણે એકબીજાથી પાસ થઈ રહ્યા છે તો જય જિનેન્દ્ર કેવું કઈ કરે કે નહીં? કે ચલો એમ નહીં, હવે એમણે મોટું પદ ધારણ કર્યું છે, આપણે નમસ્તું કરીએ તો આપણને આશીર્વાદ આપે કે નહીં? અથવા તો કઈ બે મીઠા વચન કઈ કહે કે નહીં કે ભાઈ તમારી સાધના સારી થઈ ચાલતી હશે એવું કઈ? જો આવા બધા કોઈ કથનો કરવા માટે મુનિરાજ બંધાયેલા નથી. ખ્યાલ આવે છે કે નહીં? મુનિરાજને બોલવાનું કોઈ પ્રયોજન જ નથી. પહેલા ફક્ત કોઈના કલ્યાણ માટે કઈક ઉપદેશ આદિ આપવાનો ભાવ થાય અથવા કોઈ સ્તુતિ આદિ એમને બોલવાનો ભાવ થાય, ભગવાનની સ્તુતિ કરવાનો ભાવ થાય તો જ બોલે છે. એક તો બહુ થોડું બોલે છે અને બોલે તો કેવું બોલે છે કે હિત મિત પ્રિય બોલે છે. જો અહીંયા ઘણા બધા સરસ વિશેષણો આવ્યા ને કે મુખમાંથી જાણે અમૃત ઝરતું હોય એ જાતની એમની ભાષા છે. પછી કેવી ભાષા છે કે જગતનું હિત કરનારી છે. જગતનું હિત કરનારી, કોઈ આડી અવડી વાતો કરતા નથી. જે પણ કઈ કહે છે તો સામેવાળાના કલ્યાણ માટે જ કહે છે. જેવી રીતના આપણે એમ કહીએ ને કે તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ ક્યારે છૂટે? કે કોઈ સામે પાત્ર જીવ હોય અને ભવ્ય જીવના કલ્યાણને અર્થે એ દિવ્ય ધ્વનિ છૂટે છે. એવી જ રીતે મુનિરાજનો ઉપદેશ ક્યારે ઝરે? કે સામે કોઈ એવો જીવ હોય જેના પર મુનિરાજને કરુણા આવે અને સામેવાળો જીવ પાત્ર જીવ હોય તો જ એમના માટે એ એમની અમૃતવાણી ઝરે છે. એટલે જગતનું કલ્યાણ કરવું, બધા અહિતનો નાશ કરવા વાળી. જો મુનિરાજ જે પણ ઉપદેશ આદિ આપે તો એ બધા અહિતનો નાશ કરવા માટે જ ઉપદેશ આપે છે. હવે તમે બધા પુરાણો વાંચ્યા હશે કદાચ. આપણે જે સમજો પદ્મ પુરાણ આદિ રવિશેણ આચાર્ય રચના કરી છે. તો રવિશેણ આચાર્ય પદ્મ પુરાણમાં રામ અને રાવણના કે લક્ષ્મણ અને રાવણના યુદ્ધની વાત કરી. કોના કલ્યાણ માટે? ક્વેશ્ચન સમજાય છે કે રવિશેણ આચાર્ય ભગવાન છે, મુનિરાજ છે, એમણે ત્યાં પુરાણોમાં યુદ્ધની પણ ચર્ચા કરી છે. તો અહીંયા તો કીધું છે કે ભાઈ જગતના જીવોના કલ્યાણ માટે, અહિતનો નાશ કરવા માટે જ એ બોલે છે, નહીં તો બોલતા જ નથી. તો ત્યાં કોના અહિત, આમાં કોનું હિત કર્યું? એ યુદ્ધ આદિનું વર્ણન કર્યું. ઇટ્સ અ મોરલ સ્ટોરી. કેમ કે જો યુદ્ધનું વર્ણન કરીને પણ પાછળથી કહેશે કે જો આવા જીવો નરકમાં જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? એક લક્ષ્મણ અને રાવણ બે આવા કશાયના ભાવ કરીને નરકમાં જાય છે. તો તીવ્ર કશાયમાં જીવ નરકમાં જાય છે બતાવવા માટે તીવ્ર કશાય રૂપ અવસ્થાનું તો વર્ણન કરવું પડે ને. એટલે ઇવેન્ચ્યુઅલી તો મુનિરાજનો ઉદ્દેશ શું હોય છે કે બધેથી વિતરાગતા ઉત્પન્ન થાય એવો જ ઉદ્દેશ એમનો હોય છે. બરાબર? પછી સાંભળતા સુખ આપનારા વચનો હોય છે. કેવા હોય છે? કે સાંભળીને ગમે. મુનિરાજના બોલ એવા મીઠા હોય કે કોઈને પણ સાંભળીને ગમે. કોઈ પણ જીવ જો એને કશાય ભાવ રહિત, ગુરુદેવ શ્રી કહે ને કે ભાઈ મધ્યસ્થ ભાવથી જો સાંભળે તો એમને મુનિરાજની વાત ગમે જ એવી હોય છે. સર્વ પ્રકારની શંકાઓને દૂર કરે. સામેવાળો જીવ જે યોગ્યતા લઈને આવ્યો છે એ જાતનો એ ઉપદેશ આપે છે. એટલે એમને જે શંકાઓ હોય એ જ શંકાઓ દૂર થાય છે. અને મિથ્યાત્વને એટલે કે વિપરીતતા કે સંદેહ રૂપી રોગનો નાશ કરનાર એવા મુનિરાજના અમૃત વચનો નીકળે છે. એ પ્રમાણે સમિતિ રૂપ બોલવાનો વિકલ્પ મુનિને જે ઉઠે છે તે બીજી ભાષા સમિતિ છે. મુનિરાજને આવી રીતના જે બોલવાનો વિકલ્પ ઉઠે છે અને હિતમિત પ્રિય વચન થી બોલે છે એ એમની ભાષા સમિતિ છે.
મહાવ્રત તથા ઈર્યા અને ભાષા સમિતિનું લક્ષણ થઈ શકે છે, બરાબર, એ આપણે વાત કરી. હવે જો આગળ ત્રીજી ગાથા આપણે લઈએ, જેમાં બાકીની 3 સમિતિ છે, એચના સમિતિ, આદાન નિક્ષેપણ અને પ્રતિષ્ઠાપન સમિતિ, એનું વર્ણન આવે છે. ગાથા પાઠ કરશું સાથે. ચારીસ દોષ વિના સુકુલ શ્રાવક તને હર અશન કો લે તપ બઢા નહીં તુ નહીં તન પોષતે નિજ રસન કો શુચિ જ્ઞાન સંયમ લખી કે ગહે લખી કે તરે નિર્જન તુધાન વિલોકિતન મન મૂત્ર શ્લેષમ પરિહરે. જો સૌથી પહેલું છે એષણા સમિતિ. એષણા એટલે કે જે મુનિરાજ આહાર ગ્રહણ કરે છે, તો એમાં 46 દોષો અને 22 પ્રકારના અંતરાય હોય છે. કેટલા પ્રકારના અંતરાય હોય? જો ક્યાં છે, અહીંયા લખ્યું છે, પાછળ છે ને, 46 દોષ ટાળીને, અહીંયા ખાલી દોષનું જ લખ્યું છે. અંતરાય પણ એવી રીતના સંખ્યા છે, મારી સંખ્યા લગભગ તો સાચી છે, 22 જ હોય છે, પણ કદાચ કંઈક ભૂલ હોય તો સુધારી દઉં. તો જો મુનિરાજ આવી રીતના સાવચેતી પૂર્વક આહાર ગ્રહણ કરે છે, આપણને ઘણી વસ્તુ તો ખ્યાલ જ છે, મુનિરાજને માટે બનાવેલો આહાર તે ક્યારેય ગ્રહણ કરતા નથી. મુનિરાજ ક્યારે પણ આહાર લેવા જાય તો સૌથી પહેલા તો અમુક જાતના અભિગ્રહ ધારણ કરે છે. અભિગ્રહ એટલે કે અમુક જાતના નિયમો ધારણ કરીને જાય છે, અને આવી રીતના ખભા ઉપર હાથ રાખીને જાય, એનું એ વાતનું ઇન્ડિકેશન છે કે મુનિરાજ આહાર ગ્રહણ કરવા નીકળ્યા છે. જો મુનિરાજના આહાર દાનની તો અનેક વાતો છે. આપણે એમની નવદા ભક્તિ પૂર્વક જે આહાર ગ્રહણ કરે છે, એ આપણે પ્રતિષ્ઠામાં, હમણાં સોનગઢની પ્રતિષ્ઠામાં એના ઉપર આખો વિડીયો હતો, તમે જોયો હશે. ના જોયો હોય તો સોનગઢની યુટ્યુબ ચેનલ પર જઈને એ વિડીયો જોવા લાયક છે, કેમ કે નવદા ભક્તિનું આવી રીતના વિડીયો રૂપ રૂપાંતર પહેલી વાર થયું છે ત્યારે. જો મુનિરાજનો આહાર પહેલા કેવો હોવો જોઈએ, સમજો એક પ્રશ્ન છે મારા મનમાં. સમજો કોઈ વિદેહ ક્ષેત્રથી ચારણ વૃદ્ધિધારી મુનિરાજ આપણા નગરોમાં ઉતરે, અહીંયા મુંબઈમાં કે બેંગ્લોરમાં, અને સમજો આપણા સંકુલમાં આહાર લેવા આવે, તો શું આપણે એમને આહાર દેવાને લાયક છીએ? આપણા ઘરે એવો આહાર બને છે કે મુનિરાજ આહાર લઈ શકે? જો સૌથી પહેલા મુનિરાજનો આહાર કેવો હોવો જોઈએ એનું આપણને જ્ઞાન હોવું જોઈએ. મુનિરાજ હંમેશા શોધનો આહાર ગ્રહણ કરે. શોધ એટલે શું હવે? જે શુદ્ધિ, જે આપણે ચોકાની જે પ્રકારની શુદ્ધિ હોય, એ જાતનું શુદ્ધ ભોજન હોય તો જ મુનિરાજ ગ્રહણ કરે છે. જો સૌથી પહેલા તો આપણા ઘરોના પાણી પણ પીવા લાયક નથી હોતું. બાકી ભોજનની તો વાત પછી રહી. આપણે જે આરો ને બધું લગાવીએ તો એ પાણી પીવા લાયક રહેતું નથી મુનિરાજનું. સૌથી પહેલા મુનિરાજ તો આપણી પાઇપલાઇન નું પાણી પીએ નહીં, કેમ કે એ પાઇપલાઇન થી જે ટ્રાન્સપોર્ટ થઈને આવ્યું હોય, એ પાઇપલાઇન ની અંદર કેટલીય શેવાળ અને કેટલીય જીવાતો અંદર હોય છે, જે નિરંતર એમાં એનો જન્મ મરણ થયા જ કરે છે. એટલે મુનિરાજનું જે પણ વ્રતિ શ્રાવક કે મુનિ હોય છે, એ હંમેશા કુવાનું પાણી પીએ છે. જમીનમાંથી જે પાણી આવે, એ જમીનમાં જે રોક્સ હોય ને, તો એ રોક્સ માંથી ફિલ્ટર થતું થતું જ પાણી જાય, એટલે એ પાણી શુદ્ધ પાણી ગણાય છે. ખ્યાલ? આ બધું થોડીક તો બેઝિક જાણકારી આપણને હોવી જોઈએ. જો આપણે ગુજરાતી સમાજમાં આ ખાસ કમી છે કે આપણે પરંપરાએ જ્યાં આ બધા જે શ્રાવકના બેઝિક જે ઘરના એમ કહે ને કે શુદ્ધિના વ્રતોનું ક્યારે જોયું જ નથી કે કેવી રીતના કરવામાં આવે છે. જે આજે હિન્દી ભાષીઓ હોય કે ખાસ જે ગામડાના લોકો હોય, એ લોકોએ તો પરંપરાગત જોયું હોય. નાના છોકરાઓ જે મોટા થઈને આવે એવી રીતના જ જોતા આવ્યા છે કે આપણા ઘરે આવી રીતના કુવાનું પાણી ભરે છે, ગળનું લગાવીને ગળે છે, એને ઉકાળે છે, એ પ્રાશુદ્ધ કરેલું પાણી જ પીવાય છે. ખ્યાલ આવે છે ને? એક તો એ થયું. પછી બીજું, આપણા ઘરના મસાલાઓ જે હોય છે, તો એ મુનિરાજને કે ચાલે નહીં.
મુનિરાજના બધા મસાલાઓ શુદ્ધ મસાલાઓ હોય છે, એની મર્યાદા હોય છે. તાજા દળેલા મસાલા હોય, લોટ આદિ પણ તાજા દળેલા હોય. જે ઘઉં આદિ હોય ને, તો આપણે બજારમાંથી ઘઉં લાવી દળી નાખીએ તો ન ચાલે. એ ઘઉંને પહેલા ધોઈને સુકાવીને શુદ્ધ કરે, પછી એ સુકાવેલા ઘઉંને દળીને સીઝન પ્રમાણે કાં તો 3 દિવસ કે 5 દિવસ કે 7 દિવસની મર્યાદા હોય છે. હમણાં ચોમાસું છે તો 3 દિવસની જ મર્યાદા હોય. 3 દિવસ પછી એમાં જીવ ઉત્પન્ન થઈ જાય છે. કેમ કે જો નેચરલ છે ને, ફૂડ છે, એ જે લોટ છે એમાં એ ફૂડ છે, હવામાં મોઇશ્ચર છે, ઓક્સિજન બધે છે. 3 વસ્તુ જ્યાં મળે, ઓક્સિજન, પાણી અને ફૂડ, એટલે જીવ ઉત્પન્ન થઈ જાય. ખ્યાલ આવે છે કે? તો એ મર્યાદા વાળા લોટ, મર્યાદા વાળા મસાલા, એના તાજા શાકભાજીને પણ અમુક પ્રાકૃતિક રીતથી એને પકવવામાં આવે તો એવો જ આહાર મુનિરાજ દે છે. ખ્યાલ આવે છે ને? એટલે મુનિરાજનો પહેલા તો આહાર જ આવો શુદ્ધ હોય તો જે મુનિરાજ ગ્રહણ કરે છે. હવે આપણે જે સ્ટોરીઝમાં પહેલા સાંભળ્યું હોય, જે કે ઇક્ષુ રસનો આહાર લીધો, શેરડીના રસનો, કે ખીરનો આહાર લીધો, કે મહાવીર ભગવાન ઓલા ચંદનબાલાની સ્ટોરી છે ને, ચંદના સતીની, તો એમાં ઓલા કોદોનો આહાર લીધો. કોદો ઇઝ વન ઓફ ધ મિલેટ્સ. હવે આજે આ બધું મિલેટ બહુ ફેમસ થઈ ગયું, પણ એ જૂના જમાનાનું આપણા શાસ્ત્રોમાં લખેલું છે, એ તો કોઈ વાંચે નહીં આપણે એટલું ધ્યાન. ખ્યાલ આવે છે ને? તો એ જાતના એમના આહાર પહેલા હતા. ખ્યાલ આવે છે? હવે એવો જ આહાર હોય એવું જરૂરી નથી, પણ હા, મુનિરાજના આહાર 32 કોળિયા જ હોય છે. એટલે એક કોળિયો એટલે કે સમજો આ એક ઓલામાં જેટલું આવે અને એકવાર ગલ્પ કરીને જેટલું ખાઈ શકે એને એક કોળિયો કહેવાય. આપણે પણ નોટિસ કરજો ને, આપણે કેટલી 4 કે 5 બહુ એટલી રોટલી ખાય, કેટલી ખાય? તમે કોળિયા ગણજો કેટલા થાય છે. ખ્યાલ આવે ને? તો આપણે 30-40 ની વચ્ચે જ થાય, એનાથી વધારે ન થાય. તો મુનિરાજનો 32 કોળિયા આહાર હોય છે. એ આહારની અંદર પાણી ઇન્ક્લુડેડ. ખ્યાલ આવે છે ને? દિવસમાં એક જ વાર આહાર લે છે, ઊભા આહાર લે છે. હવે એમની જે નવદા ભક્તિની આખી પદ્ધતિ છે, એ પદ્ધતિ તમે જોજો કે કેવી રીતના પહેલા આવે છે, કેવી રીતના એમની પૂજા આદિ થાય છે, કેવી રીતના એમને પાદ પ્રક્ષાલન થાય છે, એમના પગ આદિ ધોય, શુદ્ધિ કરાવે, પછી એને ઉચ્ચ સ્થાન પર એમને ઊભા રાખીને એમને આહાર આદિ આપે છે. તો આવી આખી પદ્ધતિસર જો એમને આહાર મળે તો જ એ આહાર ગ્રહણ કરે છે. પણ આટલું બધું થયા પછી પણ એ મુનિરાજ આ 46 પ્રકારના દોષોને ટાળીને અને અંતરાયોને ટાળીને એ આહાર લે છે. આપણે એક બે દિવસ પહેલા ક્યારેક વાત થઈ હશે, કદાચ મને થોડું ફેન્ટ યાદ આવે છે, કે મુનિરાજના અંતરાય કઈ જાતના હોય છે. આપણે વાત થઈ હતી ને, કે સમજો કે કોઈ બાળકને રડવાની અવાજ આવે, કોઈ વાળ આદિ આવી જાય, કોઈની ચીસ સંભળાય, કોઈ અત્યંત કર્કશ અવાજ, કોઈ પ્રાણી રડતું હોય, કોઈ કૂતરો કે કોઈ ગાય ભેંસ અથવા ઘોડા આદિ, એનો રડવાનો અવાજ આવે, તો આ બધા અંતરાયના ચિહ્ન છે. એકાદ વસ્તુ કઈ નીચે પડી જાય, ખ્યાલ આવે છે કે? કોઈ ભોજનમાં જીવાત આવી જાય તો તરત અંતરાય થઈ જાય, અને એ ત્યારે ને ત્યારે એ આહારનો ત્યાગ કરીને ઉભા થઈ. આપણે તો કેવી શૈલી છે, સમજો કે કઈ કોઈ જીવ આવી ગયું આપણા ભોજનમાં, તો શું કરીએ? કાઢી નાખીએ. એના પ્રત્યે 2-4 કમ્પ્લેન કરીએ કે જો ધ્યાન આપતા નથી, આમ નથી કરતા, તેમ નથી કરતા. એ બેચ ચેન્જ કરી નાખે, નવો બેચ લઈને પાછું ચાલ. આપણે ભોજનમાં એટલી આસક્તિ છે ને, ખ્યાલ? પણ મુનિરાજને કેવું છે, એમને આસક્તિ નથી. એ તો એક વિકલ્પ આવ્યો કે આહાર લઈએ, તો આહાર લેવા માટે જાય છે. ત્યાં આવો વચમાં કંઈક અંતરાય આવે તો એમનું વૈરાગ્યની એટલી વૃદ્ધિ થાય છે કે ત્યાં ને ત્યાં મૂકીને નીકળી જાય છે. ખ્યાલ આવે છે? તો જો મુનિરાજને આવી રીતના આહાર જે લે છે, તો એ સાવચેતી પૂર્વક તપાસીને એવી રીતના લે. તમે કદાચ જોયું હોય, ખબર નથી, ક્યારે કોઈ મુનિરાજને આહાર લેતા જોયું છે? કોઈએ નથી જોયું? જોયા છે? જો ભલે જે આપણે મુનિરાજને આહાર, આપણે જે અત્યારના જે નગ્ન દિગંબર મુનિરાજ દેખાય છે, ભલે એમના આહાર ખોટા છે,
પણ કઈ વિધિથી લે છે ક્યારેક એ જોઈએ તો ખબર તો પડે કે શું કરે છે. જો એમને આહાર કેવો હોય કે આ આવી રીતના બંધ હથેળી લઈને એમાં ભોજન અંદર ભરે, એવી રીતના એ આંગળીને ભરાવેલી હોય કે અંદરથી એક ટીપું નીચે પડે નહીં. કેમ કે એમના હાથમાંથી પણ જો પડી જાય, હાથ ખુલી જાય તો અંતરાય થઈ જાય. ખ્યાલ આવે છે? એટલે એમના હાથમાંથી પડી જાય તો બી અંતરાય થઈને નીકળી જાય. કૌલાહાર એટલે તો જે કોળિયા ખાય એને કૌલાહાર, જે કોળિયાથી ખાય એને કૌલાહાર. પણ એ આવી રીતના લે છે, પછી આ બે અંગૂઠા જે ફ્રી હોય ને એનાથી આમ કરીને તપાસે છે કે આમાં કોઈ જીવ છે કે નહીં, અને પછી આવી રીતના મોઢેથી ખાય. મુનિરાજની આખી બધી પદ્ધતિ ગજબ ગજબની છે. બોલો. હા, જો આપનો પ્રશ્ન છે કે મુનિરાજ હંમેશા કંઈક ને કંઈક અભિગ્રહ ધારણ કરીને જ આવે છે, તો ના, એવું જરૂરી નથી. એ નિયમ લેવો જ એવું જરૂરી નથી. હા, એટલો તો એમને નિયમ છે કે જો મને શુદ્ધ આહાર મળશે તો જ હું ગ્રહણ કરીશ. એ તો એમની બેઝ મિનિમમ રિક્વાયરમેન્ટ છે, એટલે એમાં કઈ કોમ્પ્રોમાઇઝ નથી. પણ એના સિવાય ઘણીવાર જે નિયમ લે છે કે આવી સમજો એવું હોય ને કે મને ગ નામની કોઈ બાઈ છે એનાથી જ આહાર મળે, અને મને ગ નામની કોઈ વાનગી છે એ વાનગી જ આહારમાં મળે. એવા બધા અલગ અલગ પ્રકારના વિચાર કરીને અભિગ્રહ ધારણ કરીને આવે છે. તો એવું પણ બની શકે, પણ એવું જરૂરી નથી કે દર વખતે એવું હોય છે. બરાબર. જો આપણે ભાવાર્થ વાંચીએ તો થોડો, વિતરાગી જૈન મુનિ સાધુ ઉત્તમ કુળવાળા શ્રાવકના ઘરે જો આહાર ક્યાં લેવા જાય છે? ઉત્તમ કુળવાળા અને શ્રાવકના ઘરે જ આહાર લેવા જાય છે. નહીં તો આવી શુદ્ધિ વાળો આહાર કોણ બનાવી આપે? ખ્યાલ આવે છે કે જે એમને શુદ્ધ આહાર જે હોય એવો કોઈ અન્ય સાધારણ વ્યક્તિ તો બનાવી ન શકે. એટલે ઉત્તમ કુળવાળા શ્રાવકના ઘરે આહારના 46 દોષોને ટાળી અમુક રસોને છોડી, જો મુનિરાજને હંમેશા આ જાતના નિયમો હોય છે કે આજે હું બધા જાતના રસ અલગ અલગ હોય ને, તો બધા જ રસ ખાઈશ એવું ના હોય. ક્યારેક કોઈકના નિયમ લીધા હોય. જેવી રીતના આપણે પણ જે 6 પ્રકારના તપ છે ને, અંતરંગ તપ અને 6 પ્રકારના બહિરંગ. તો બહિરંગ તપ જે છે કે એક છે અનશન, ઉપવાસ. પછી છે અવમોદર્ય. અવમોદર્ય એટલે ઉનોદરી, ઓછું ખાવું. પછી વૃત્તિ પરિસંખ્યાન એટલે સંખ્યા ગણીને ખાવું કે કેટલી વસ્તુ હું ખાઈશ. પછી છે રસ પરિત્યાગ એટલે અમુક રસોનો ત્યાગ કરવો. આજે હું મીઠાઈ નહીં ખાઉં, અથવા આજે હું કોઈ પણ ખારું નહીં ખાઉં, મીઠું નહીં ખાઉં, આજે હું કોઈ તીખી વસ્તુ નહીં ખાઉં, એ જાતના રસ પરિત્યાગ. અને વિવિધ શયાસનને કાંઈ કહે છે એવું. તો મુનિરાજને આવા રસોનો ત્યાગનો પણ નિયમ હોય છે. ખ્યાલ આવે? તો અમુક રસોને છોડીને અથવા સ્વાદનો રાગ નહીં કરતા, શરીરને પુષ્ટ કરવાનો અભિપ્રાય નહીં રાખતા. મુનિરાજને આહાર શું કામ હોય? જે પોતાના આત્માના આનંદમાં ઝૂલવા માટે બહાર નીકળી પડ્યા છે, તો એ આત્માના આનંદને ખલેલ પહોંચાડીને જો આહાર લેવા આવે છે, જો વિચાર કરો, જે જીવ ચક્રવર્તીના વૈભવને છોડીને જંગલમાં આહાર મુનિ દશા લઈને નીકળી પડ્યા છે, એ મુનિ દશાનો ત્યાગ કરીને, એટલે કે ઇનવે એ આત્માના આનંદને છોડીને આહાર લેવા આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આહાર લેવું એમના માટે કેટલું મોટું કોમ્પ્રોમાઇઝ છે. મુનિરાજ માટે આહાર લેવું એ કેટલું મોટું કોમ્પ્રોમાઇઝ છે. કેમ કે ત્યાં એમના આત્માના આનંદનો ઘાત થાય છે. ભલે એ તો એમાં પણ એ અંદર અંતર્મુહૂર્તે આત્માના આનંદમાં ઝૂલે જ છે, પણ જે જાતની સમતા ભાવ, એટલે એક જગ્યાએ સ્થિર ધ્યાનોપયોગ એમનો જે લાગી જાય અને એમાં જે અંદર આત્મામાં સમાઈ જાય, એવું તો ઓલા ગમન કરવામાં ને આહારમાં ન થઈ શકે. ઓલા તો ત્યાં જ્યાં એક ધ્યાનસ્થ બેઠા છે ત્યાં કદાચ અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થઈ જાય. હવે ગમન કરતા કરતા ને આહાર લેતા કેવળ જ્ઞાન તો ન થાય ને. ખ્યાલ આવે છે કે નહીં? તો કેટલું મોટું કોમ્પ્રોમાઇઝ કરીને આવ્યા છે. એટલે એમને આહાર લેવો પહેલા તો અભિષ્ટ, એટલે એમને રુચિકર જ નથી.
એટલે બને ત્યાં સુધી તો આહાર લેવાનું અવોઇડ જ કરે છે. વિકલ્પ આવ્યો ને વિકલ્પને તોડવાની ટ્રાય કરે, પણ જો ન જ રહેવાય અને એનાથી એમના આત્માના અનુભવની ક્ષમતા ન લાગતી હોય, એ જે ક્ષમતાના પરિણામમાં ખલેલ પહોંચતી હોય, ત્યારે જઈને આહાર લેવા નીકળે છે. તો એ આહાર શેના માટે લે છે? કે આ ફક્ત શરીરને ટકાવી રાખવું, જેનાથી મને અંદર પાછું સમાધિ યોગમાં જઈ શકું, એટલે પાછા આત્માના અનુભવમાં લીન થઈ શકું. એવા ક્ષમતા ભાવની વૃદ્ધિ માટે એ આહાર લે છે. તો જો શરીરને પુષ્ટ કરવાનો અભિપ્રાય નહીં રાખતા, માત્ર તપની વૃદ્ધિ કરવા માટે તે આહાર લે છે. તેથી તેઓને ત્રીજી એશના સમિતિ હોય છે. આને એશના સમિતિ કહેવાય છે. એટલે આહાર આદિ લેતી વખતે જીવોનો ઘાત ન થવો એ જાતની સાવચેતી રાખવી, એને એશના સમિતિ કહેવાય છે. જો ફરીથી આ વ્યવહાર ઉપદેશની ભાષા, આપણે હમણાં જ સમિતિ જોઈને આવ્યા કે સમિતિ કોને કહેવાય? કે ખરેખર તો મુનિરાજને એ જાતની પ્રમાદરૂપ પ્રવૃત્તિ જ નથી હોતી, એટલે એ દયા તો ઓટોમેટિકલી પડાઈ જાય છે, પણ ત્યાં પોતાના સંયમની સાધના, એની ધારા ટકી રહે, એ જાતનો મુનિરાજનો ભાવ છે. એને ખરેખર સમિતિ કહેવામાં આવે છે. બરાબર? જો એશના પછી ચોથી આદાન નિક્ષેપણ. પવિત્રતાનું સાધન કમંડળને, જ્ઞાનનું સાધન શાસ્ત્રને અને સંયમનું સાધન પીછી. આપણે વાત થઈ છે ને, મુનિરાજના 3 વસ્તુ સિવાય બીજી કોઈ વસ્તુ હોતી નથી. હવે ત્રણેય વસ્તુ એક સાથે તો હાથમાં પકડીને ન ફરતા હોય. ક્યારેક એક જગ્યાએ પદ્માસનમાં બેઠા હોય તો પીછી કમંડળ નીચે મૂકી દે ને, તો જે સ્થાનમાં મૂકે છે ત્યાં કોઈ જીવનો ઘાત થતો નથી, એટલે પહેલા એ સ્થાનને પરિમાર્જિત કરે. પોતે જ્યાં વિરાજમાન થાય અથવા પીછી કમંડળ જ્યાં મૂકે, તો એ સ્થાનને પહેલા પીછીથી ક્લીન કરીને કોઈ જીવનો ઘાત ન થાય એ જાતની સાવચેતી રાખે છે. લેતી વખતે એના ઉપર સમજો કોઈ કીડી આદિ ચડી ગઈ હોય અને લઈને બીજે ક્યાંય મૂકશે કે બીજું કંઈ કરશે નહીં, કીડીનો ઘાત ન થાય, અથવા એ ઉપરથી નીચે પડી જાય સમજો કીડી, અને કદાચ એના અંગનો કંઈક ઘાત થાય, તો એ જાતનો એને દોષ ન લાગે, એટલે એ ઉપાડતી વખતે પણ પાછું એનું પરિમાર્જન. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો મુનિરાજને પવિત્રતાનું સાધન કમંડળ, જ્ઞાનનું સાધન શાસ્ત્ર, સંયમનું સાધન પીછીને જીવોની વિરાધના બચાવવાને અર્થે જોઈ સંભાળીને રાખે છે અને એને જોઈ સંભાળીને ઉપાડે છે. તેથી તેઓને ચોથી આદાન નિક્ષેપણ સમિતિ હોય છે. આદાન એટલે દાન આપવું, એટલે બેઝિકલી મૂકવું, ઉપાડવું. કોઈક વસ્તુને મૂકે, કોઈક વસ્તુને ઉપાડે, તો એ સાવચેતી પૂર્વક એનું યત્ન કરે છે. અને પાંચમી પ્રતિષ્ઠાપન સમિતિ, મળ, મૂત્ર, કફ વગેરે શરીરના મેલને જીવ રહિત સ્થાનમાં જઈને છોડે છે. તેથી તેમને પાંચમી વ્યુત્સર્ગ અર્થાત આ પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે. કોઈ પણ જીવ હોય અને આ તો બધી લિક્વિડ વસ્તુ થઈ ને, મળ, મૂત્ર આદિ, તો એ હંમેશા એમાં અટવાઈને મરી જાય. એટલે એ જ્યાં પણ એનું નિક્ષેપણ કરે છે, એને છોડે છે, એ સ્થાન પણ પહેલા ક્લીન હોવું જોઈએ અથવા એ નિર્જીવ હોવું જોઈએ. એ જાતની સાવચેતી રાખીને એ પોતાના મળમૂત્ર કે થૂક આદિને પણ એક એવા સ્થાનમાં નાખે છે જ્યાં કોઈ જીવનો ઘાત નથી. વર્તમાનમાં નથી એમ નહીં, કોઈ જીવ ત્યાં આવીને એમાં ફસાઈ ના જાય એનો પણ લાંબો વિચાર કરે છે. ખ્યાલ આવે છે? તો એને પ્રતિષ્ઠાપન સમિતિ કહેવામાં આવે છે. જો આ જાતના મુનિરાજનું જો બહિરંગ જીવન પણ કેટલું કેરફુલ છે. ખ્યાલ આવે? એક મારે પોઈન્ટ કેવો છે અને આપણે પૂરું કરીએ. આપણને શું લાગે કે આત્માના અનુભવમાં કેવી પરિસ્થિતિ હશે? એટલે આપણે શું કરીએ ખબર? જનરલી બહારનો બધો વિચાર છોડીને બસ એક આમ આત્મામાં સ્થિર થવાની કોશિશ કરીએ. અને એ આત્મામાં સ્થિર થવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે આજુબાજુ કોને શું તકલીફ પડે છે કે કઈ શું પ્રોબ્લેમ આવી રહ્યા છે એના વિચાર છોડીને આપણે જાણે એક સુષુપ્ત અવસ્થામાં આત્માનો અનુભવ કરવાનો પ્રયાસ કરીએ છીએ. ખ્યાલ આવે છે? જ્યારે કે મુનિરાજને આત્માના અનુભવની અવસ્થા કેવી છે કે અત્યંત જાગૃત અવસ્થા છે. એ મુનિરાજ આમ આંખ બંધ કરીને આત્માના અનુભવમાં જતા હોય એવું ન બને, એવું ન હોય.
મુનિરાજને હંમેશા નાસાગ્ર દ્રષ્ટિ હોય, એટલે આંખો તો ખુલ્લી જ હોય. આંખ બંધ કરવું એકચ્યુઅલી પ્રમાદની નિશાની છે. ખ્યાલ આવે છે કે નહીં? જો આપણે ક્યારેક એમ કહે ને કે ભાઈ ધ્યાન કરીને તત્વ વિચાર કરવો, તો એ ધ્યાન એટલે શું? આમ આંખ બંધ કરીને અંદર આપણે ટટોલવાની ટ્રાય કરીએ કે ક્યાં છે આત્મા. અરે જ્યાં જણાઈ રહ્યું છે એ જ આત્મા છે. આ જે દેખાઈ રહ્યું છે, જે સંભળાઈ રહ્યું છે, એ જ આત્મા છે. તો એ આત્મા સ્વયં પોતે આત્માને આમ અંદર ક્યાંક અંધારામાં ગોતે છે, પણ એ અંદર કંઈક ભરેલું છે એવું નથી. પોતે સ્વયં જ આત્મા છે. તો આત્મા તો બધે દેખાઈ જ રહ્યો છે ને. તો એ જે આ જે પૂર્ણ જાગૃત અવસ્થા છે, એ જાગૃત અવસ્થામાં વિચારોના કોઠે ચડી જવું. જો સાંભળજો થોડા શબ્દો, ખ્યાલ આવે છે ને? એ વિચારોના કોઠે ચડી જવું. અને કોના વિચારો? આ પોતાના આત્માના, શુદ્ધાત્માના વિચારોમાં ચડી જઈને એમાં લીન થઈ જાય, એને આત્માનો અનુભવ છે. એ આત્માનો અનુભવ એવી પૂર્ણ જાગૃત અવસ્થામાં થાય. આંખ ખુલ્લી રાખીને કે બંધ રાખીને એ પ્રશ્ન નથી. આંખની જે પણ અવસ્થા હોય, પણ કહેવાનો મતલબ શું છે કે જ્ઞાનની એવી પૂર્ણ જાગૃત અવસ્થા છે. એવી અવસ્થામાં જ જીવને આત્માનો અનુભવ થઈ શકે. ખ્યાલ આવે છે? જો આપણે વિચાર કરજો અને ટ્રાય કરજો. ક્યારે પણ આપણે આંખ બંધ કરીને વિચાર કરવાનો કે ધ્યાન કરવાની કોશિશ કરીએ તો ઊંઘ આવી જાય. તો ઊંઘ શું કામ આવે છે? કેમ કે એ પ્રમાદરૂપ દશામાં એ જીવનું જ્ઞાન મંદ થતું જાય છે ઉલટા, અને મંદ થઈને જાણે ઊંઘમાં વયું જાય છે. પણ જ્યારે તત્વ વિચારની જે પ્રક્રિયા છે, જે આત્માના અનુભવની પહેલાની તત્વ વિચારની પ્રક્રિયા, એ તો પૂરી રીતે જાગૃત અવસ્થામાં વિચાર, ચિંતન, મનનને ઉહાપોહ કરવાની અવસ્થા છે. ખ્યાલ આવે ને? એટલે જાણે કોઈ ફૂલ એન્ગ્રોસ હોય થોટ પ્રોસેસમાં. એ થોટ પ્રોસેસમાં એન્ગ્રોસ્ડ જીવ એ પોતાના આત્મા વિશેના થોટ્સને પણ છોડીને અંદર અનુભવમાં વયો જાય, ત્યારે આત્માનો અનુભવ થાય છે. ખ્યાલ આવે છે ને? હા, આના ઉપર ખૂબ વિચાર કરજો કે જે વસ્તુ જાગૃત અવસ્થામાં પ્રાપ્ત થવાની હોય, અને આપણા જે પ્રયાસો છે કેટલા ખોટા છે. ખ્યાલ આવે છે? તો જો મુનિરાજની અંતરમાં તો એવી જાગૃત અવસ્થા છે જ, પણ બહારના પણ જીવોને કઈ ઘાત નથી થતો, અને દૂરદ્રષ્ટિથી વિચાર કરે છે કે હું અહીંયાથી વયો જાઉં પછી પણ ત્યાં કોઈ જીવનો ઘાત ન થવો જોઈએ. એ જાતની વિચારપૂર્વક એમના બધા કાર્ય થાય છે. તો જો આપણે 5 મહાવ્રત અને 5 સમિતિની ચર્ચા કરી, આગળ 5 ઇન્દ્રિય વિજય, 3 ગુપ્તિ આદિની ચર્ચા છે આગળ કરશું. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. આપણે 2 મિનિટ છે. એનીવન ફ્રોમ બેંગ્લોર? નથી ક્વેશ્ચન? ઓકે, ચાલો તો જીનવાણી સ્તુતિ લઈએ. સદગુરુ કરુણા સિંધુ અપાર
જય શ્રી સદગુરુ દેવનું જય. ધન્યવાદ સંમુક્તિ. જય શ્રી ભગવતી મહાત્મા જય. સનાતન વિઠ્ઠલ ધર્મ જય. જય લક્ષ્મી મહાન પર જય. ઉત્તમ સત્ય દીન જય. જય જિનેન્દ્ર, ડિસ્કનેક્ટ કરીએ છીએ.